ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવીશું અને એના પર આધારિત એના ખાસ હિસ્સાની પણ ચર્ચા કરીશું. આપણે વિદ્યુતની અંદર પણ ભણેલા છે કે સમાન જો વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં જો કોઈ ડાયપોલ મૂકીએ તો એના પર બી એક ટોર્ક લાગતું હોય અને એ ટોર્ક જે લાગે છે એ ટોર્કનું સૂત્ર આપણે મેળવેલું અને એ સૂત્ર હતું આપણા પાસે ટોય ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. આપણે આગળ પણ ચેપ્ટરની શરૂઆતમાં પણ આપણે વાતો કરેલી છે કે વિદ્યુતની અંદર જે કામ ધન વીજભાર કરે છે તે ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો ચુંબકત્વની અંદર એન ધ્રુવ અને જો ઋણ વીજભાર જે રીતે કામ કરે છે એ રીતે ચુંબકત્વમાં આપણે એને એસ ધ્રુવ તરીકે લઈએ છીએ. એટલે લગભગ જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં જે ડાયપોલ જે હોય એની જે વર્તુણૂક હોય એ વર્તુણૂક લગભગ સામ્યતા ધરાવે છે. એટલે અહીંયા જે આપણે સૂત્ર મેળવીશું એની અંદર પણ જે ડાયપોલ મોમેન્ટ છે તે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે એના વચ્ચેનો સંબંધ મળશે. તો આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર માટે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ જે છે તે સમાંતર અને સમાંતર અંતરે હોય. આ ધારો કે આપણે બી લઈએ. અહીંયા આપણે ચુંબકીય સોય માટે આ રીતે લખીશું. આ ધારો કે ચુંબકીય સોય બતાવી આ રીતે. આ છેડો જે છે તેને આપણે એન ધ્રુવ કહીશું, અહીંયા એસ ધ્રુવ કહીશું. હવે આ જે ચુંબકીય સોય છે એની જે લેન્થ છે તે આપણે ટ્વાઇસ એલ. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર જો હોય તો એના એન ધ્રુવ પર લાગતું બળ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે અને એસ ધ્રુવ પર લાગતું જે બળ હોય એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. આપણે બળ માટે ભણેલા જ છે કે એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્યુ એમ ઇન્ટુ બી. આ ક્યુ એમ ધ્રુવમાન છે અને બી ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા જે બળ મળે છે એ બળ જો આપણે કહીએ, તમે જોઈ શકો છો, એને આપણે એફ એન કહીશું ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઇન્ટુ બી, જે ક્ષેત્રની દિશામાં છે. અને જે એસ ધ્રુવ પર લાગે છે એ એસ ધ્રુવ પર લાગતું બળ બી એટલું જ હશે. એફ એને એસ નામ આપીશું, ક્યુ એમ ઇન્ટુ બી સદિશ થશે. હવે અહીંયા જોઈ શકો છો તમે કે બંનેના જે મૂલ્યો છે તે સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે એનો મતલબ કે જો એ એક રેખસ્થ હોય તો સુરેખ ગતિની વાતો કરીએ તો એમાં પરિણામી જે બળ છે તે શૂન્ય થાય. પણ અત્યારે આપણે જોઈ શકાય છે કે આ બળની દિશા અને આ બળની જે દિશા છે એ બળની દિશા વિરુદ્ધ છે, પણ એક રેખસ્થ નથી. અને એક રેખસ્થ ના હોય તો બળ યુગ્મની આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવા બે બળો જે છે એક રેખસ્થ ન હોય તો બળ યુગ્મ રચે છે. અને જો બળ યુગ્મ રચાય તો ત્યાં શું લાગે? ટોર્ક લાગે. તો અહીંયા આપણે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ટોર્ક લાગે છે, પણ એ ટોર્કનું જે મૂલ્ય છે એ ટોર્કનું મૂલ્ય કેટલું? તો એ જો શોધવું હોય તો ટોર્કની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીએ તો ટો બરાબર શું લખતા હતા કે બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક બળ આ દિશામાં છે, એક બળ આ દિશામાં છે, તો બેની વચ્ચેનું જે લંબ અંતર એ આ થશે. ધારો કે આપણે આને નામ આપી દઈએ તો આટલે એ, આટલે બી, અહીંયા સી નામ આપીશું. આ 90 એંગલ થયો. હવે આ જે આપણા પાસે દિશાની વાત કરીએ, જો વિદ્યુતની વાત કરતા હતા તો ડાયપોલ હોય તો ડાયપોલ માટે કેવું લખતા હતા આપણે કે અહીંયા માઇનસ ક્યુ લખીએ, અહીંયા પ્લસ ક્યુ લખીએ છીએ અને ડાયપોલ જે છે તેની દિશા ડાયપોલ મોમેન્ટ એમ ત્યાં આપણે પી લેતા હતા. એટલે પીની દિશા આપણે ઋણથી ધન તરફ લેતા હતા.
અહીંયા આપણે એસ છે તે ઋણની જેમ વર્તે અને આ ધન, એટલે અહીંયા પણ ડાયપોલ મોમેન્ટની જે દિશા છે જો લખવું હોય તો આ રીતે એમ જે છે એની દિશા એ એસથી કઈ તરફ હશે? એન તરફ હશે. તો આ બે વચ્ચેનો જે એંગલ, આ ચુંબકીય ક્ષેત્ર બી અને એમ વચ્ચેનો ખૂણો એટલે થીટા થયા. ચાલો, તો આપણે પહેલાં તો શું કરીશું કે એન પર લાગતું, તો અહીંયા લખવું હોય તો લખી શકાય કે આકૃતિ પરથી લખીએ તો ચુંબકીય સોય જે છે એ સોયના એન ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ FN આપણે લખીશું અને ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ અહીંયા બી થશે. એ જ રીતે ચુંબકીય સોયના એસ ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ, એને નામ આપીશું આપણે FS ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ બી. જો આપણે કહેવું હોય કે કુલ રેખીય બળ કેટલું, તો આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે એકને પ્લસ ગણીએ તો બીજાને આપણે માઇનસ, તો એનો મતલબ કે ટોટલ જો બળ જો કહેવું હોય તો F નેટ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો સૌપ્રથમ આપણે પહેલાં લંબ અંતર શોધી નાખીએ. તો આકૃતિ પરથી જો ત્રિકોણ આપણે લેવો હોય તો ABCમાં ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સો થીટા ઇઝ ઇક્વલ ટુ, થીટા અહીંયા આપેલો છે, ખૂણો કયો થયો? C છે એ 90 છે. અહીંયા ખૂણો BAC આપણે લખીએ તો એ થીટા છે. તો સાઇન થીટા માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો આ BC છે અને ડિવાઇડેડ બાય અહીંયા કર્ણ એટલે કેટલા થવાના? AB થશે. બરાબર. તમે સિમ્બોલ ગમે તે આપી શકો, અહીંયા ABC, અહીંયા PQR, તમે જે લખવું હોય તે લખી શકાય. સો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ BC, જે શોધવાનું છે લંબ અંતર છે, અને AB એટલે આ AB ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ L. સો આ ટ્વાઇસ L થયા. સો અહીંયા જો આપણે કહીએ તો સાઇન થીટા એટલે BC ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ L ઇન્ટુ સાઇન થીટા. તો આ જે આપણને મળે છે BC, એ બે બળો વચ્ચેનું શું મળે છે? લંબ અંતર મળી ગયું. હવે ટોર્કની જો આપણે વ્યાખ્યા કહીએ તો ટોર્કની વ્યાખ્યા મુજબ જો આપણે લખવું હોય તો ટોર્ક બરાબર કેટલા? તો આનો ઉપયોગ આપણે કરીશું તો ટોર્ક ટો બરાબર બળનું મૂલ્ય, કોઈ પણ આ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે કેટલું થશે? QM ઇન્ટુ બી, અને આ બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા લખીશ હું બળનું મૂલ્ય કેટલું થયું? તો QM ઇન્ટુ અહીંયા બી, અને બે બળો વચ્ચેનું અંતર એટલે આ, એટલે ટ્વાઇસ L ઇન્ટુ સાઇન થીટા. પણ જોઈ શકાય છે એટલે કે QM ઇન્ટુ ટ્વાઇસ L ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા. તો આપણે જાણીએ છીએ કે જે ચુંબકીય સોય છે એની જે ડાયપોલ મોમેન્ટ છે એ M ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો M ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ ટ્વાઇસ L છે. એટલે અહીંયા હું લખી શકું કે M ઇન્ટુ M ઇન્ટુ બી અને સાઇન થીટા થશે. ઓકે. તો સો ટો ઇઝ ઇક્વલ ટુ આ મળે, સદિશ સ્વરૂપે લખીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ બી થશે. તો આ એનું મૂલ્ય થયું ટોર્કનું, અને આ જે છે એના સદિશ સ્વરૂપે લખીએ કે જેની દિશા આપણે M ક્રોસ બીની દિશા પ્રમાણે લઈ શકાય, જેમાં જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા તો અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરી શકાય. તો આ રીતે આપણે અત્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી જે ચુંબકીય સોય પર લાગતા ટોર્ક જે છે એનું સૂત્રની આપણે વાત કરી. આના જે ખાસ કિસ્સાઓ છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો ખાસ કિસ્સાઓમાં
પહેલી જો વાત કરીએ ખાસ કિસ્સાઓ, પહેલો પોઈન્ટ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એનો અર્થ શું થયો કે જો ધારો કે ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ જ છે, પણ જો એમની દિશા પણ આ તરફ જ હોય એટલે આ જે સંતુલન છે એક સ્થાયી સંતુલન પણ કહી શકાય એની. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, સો ટોનું ઇક્વેશન લખીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી, સો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, સો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી અને સાઇન 0 ડિગ્રી. હવે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, સો ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને જે ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં હોય તો ત્યારે એના પર લાગતું ટોર્ક 0 થાય. આ સ્થાયી સંતુલન કહી શકાય. સેકન્ડ પોઈન્ટ જો આપણે કહેવો હોય તો એમ કહેવાય થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઇટ મીન્સ કે ચુંબકીય ક્ષેત્ર સપોઝ આ તરફ હોય અને જો ડાયપોલ મોમેન્ટની દિશા જો આમ હોય એટલે કે વિરુદ્ધ દિશામાં, આ અસ્થાયી સંતુલન કહેવાશે. જ્યાં ટોની કિંમત મૂકીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી, બરાબર, અને સો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, સો એમ બી ઇન્ટુ સાઇન 180, સો સાઇન 180 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 0, સો ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એનો મતલબ એવો થયો કે અહીંયા પણ જે ટોર્ક 0 છે એટલે આના ઉપર કોઈ પણ પ્રકારની ચાક ગતિ ના થાય. પણ અહીંયા જે સંતુલન છે તે અસ્થાયી સંતુલન કહેવાશે. ત્રીજો પોઈન્ટની વાતો કરીએ આપણે તો ટોર્કનો ત્રીજો પોઈન્ટ કહીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઇટ મીન્સ કે જો ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય અને જો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આ રીતે 90 પર હોય તો અહીંયા જો આપણે કહેવું હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમ ક્રોસ બી, સો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા અને સો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન 90 અને સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1, સો અહીંયા એમ બી મળશે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ સાઇન કે કોસ જો 1 થતું હોય ત્યારે એને અનુરૂપ જે આપણા પાસે જે રાશિ છે તે મેક્સિમમ થાય. અહીંયા આ ટોર્કનું મૂલ્ય એ ટો મેક્સિમમ છે. એનો મતલબ કે જો બી સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ચુંબકીય સોયનું ડાયપોલ મોમેન્ટ અને એમ વચ્ચેનો ખૂણો 90 હોય તો એના પર લાગતું જે ટોર્ક હોય તે મેક્સિમમ હોય. તો અને જો કોઈ એંગલ પર હશે તો આપણે જાણીએ છીએ કે કોઈ એંગલ પર હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા હશે. એટલે અહીંયા બધા જે કિસ્સાઓ છે તે આપણે જોઈ લીધા. એક થીટા ખૂણે પણ હોઈ શકે 0 પર, અહીંયા થીટા બરાબર 180 અને થીટા બરાબર કેટલા છે 90 ડિગ્રી. તો આ સ્થાયી સંતુલન કહેવાશે, આ અસ્થાયી સંતુલન કહેવાશે અને અહીંયા ટોર્કનું જે મૂલ્ય છે તે મેક્સિમમ કહેવાશે. તો આ જે છે જે રીતે આપણે વિદ્યુતની અંદર ટોર્ક લાગે છે ડાયપોલ પર તે જ રીતે ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક હોય, ચુંબકીય સોય હોય એના પર લાગતું ટોર્ક પણ સામ્યતા બતાવે છે. તો આ જે થિયરી છે એ ઘણી જ અગત્યની છે બોર્ડના માટે. 2 માર્ક્સની થિયરી આવે, કોઈક વખત આ જો ખાસ કિસ્સાઓ જો પૂછે તો એ 3 માર્ક્સની થિયરી પણ થાય. આના ઉપર MCQ પણ ઘણા બધા આવે છે બોર્ડમાં ગુજકેટની અંદર, બરાબર. તો આ થિયરી વ્યવસ્થિત વિડીયો જોઈને તમારે કરી દેવી, રાઇટિંગ પ્રેક્ટિસ કરવી. રાઇટિંગ પ્રેક્ટિસમાં એકવાર લખવાનું અને ત્યાર પછી આના પર આધારિત જે MCQ છે તે ગણવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, થેન્ક યુ.